જય શ્રી સ્વામિનારાયણ. વ્રજાનંદ સ્વામીનો ઇતિહાસ જાણવો છે. તેઓ કઈ રીતે સાધુ બન્યા, આવો સાંભળીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવાણી રૂપે 7 વર્ષ સુધી વનમાં અનેક સ્થાનકોમાં ફર્યા. આખા ભારતમાં પરિભ્રમણ કર્યું અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. ભગવાન નીલકંઠવાણી માત્ર ને માત્ર આ મનુષ્ય જીવનું કલ્યાણ થાય તે માટે પોતે ઉઘાડા પગે એકલા ભયંકર જંગલોમાં અનેક પ્રાણીઓ પક્ષીઓની વચ્ચે ફરતા ફરતા એક ભયંકર વનમાં ચાલ્યા જાય છે. રસ્તામાં એક સાધુરામ મળ્યા. સાધુરામની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ ગઈ. નીલકંઠવાણીનું સ્વરૂપ જ એટલું અદ્ભુત હતું, અટ્રેક્ટિવ હતું કે તેને જોતાં જ બધાની વૃત્તિ તેમાં ખેંચાઈ જતી હતી. સાધુરામની એક જ નજર નીલકંઠવાણી ઉપર પડી અને તેમનું મન મોહિત થઈ ગયું. કેટલાક રૂપાળા અને કરુણામય છે એ નીલકંઠવાણી. વાણીમાં અમૃત ઝરે છે. આવા યોગીરાજ મેં ક્યાંય જોયા નથી. હૃદયમાં શાંતિ થઈ ગઈ. પ્રભુને પગે લાગ્યા ત્યારે ભગવાન પૂછે છે, સાધુરામ, આ ઘોર જંગલમાં કેટલેક સુધી જાઓ છો? મારે હિમાલય તરફ જવું છે, પણ રસ્તો ભૂલી ગયો છું. ત્યારે તે સાધુરામ બોલ્યા, તમે નાની વયમાં કેમ વનમાં ફરો છો? ત્યારે નીલકંઠવાણી બોલ્યા, અમે તમારા જેવા માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા ફરીએ છીએ. પ્રભુએ પૂછ્યું, સાધુરામ, તમારું નામ શું છે? મારું નામ મોહનદાસ છે. ચાલો હિમાલયનો રસ્તો બતાવો. બે સાથે ચાલ્યા. મોહનદાસ કેવા નસીબદાર! ભગવાન ભેળા ચાલવા મળ્યું. દર્શન થયા. મોહનદાસ પવિત્ર હૃદયના હતા. અંતરમાં જગતની કોઈ કામના નહીં, પણ ક્યારેક જગતના સારા પદાર્થમાં તેનું મન ખેંચાતું પણ ખરું. ભગવાન પાસે એક સરસ પાણી પીવાની કઠારી છે. તેમાં મોહ થયો કે કઠારી બહુ સરસ છે, બહુ રૂપાળી છે. તેથી વારંવાર કઠારીને મોહનદાસ જોયા જ કરે. આગળ જતાં નદી આવી. શેવાળવાળા પથ્થર ચીકણા હતા. મોહનદાસ કહે છે, ભાલા યોગી, એ સંભાળીને ચાલજો. પથરા ઉપર લીલી શેવાળ જામી ગઈ છે. પગ લસકશે તો કઠારી તૂટી જશે. ધીરે ધીરે સામે કાંઠે પહોંચી ગયા. પ્રભુએ કઠારીને જોરથી પથરા ઉપર પછાડી. કઠારી તૂટી ગઈ. મોહનદાસનો મોહ તોડવા કઠારી તોડી નાખી. મોહનદાસનો જીવ અધ્ધર ચડી ગયો. જોરથી બોલ્યા, બાલાયોગી, આ તમે શું કર્યું? કેવી સરસ રૂપાળી કઠારી ભાંગી નાખી. ભગવાને સરસ જવાબ આપ્યો, કઠારી તો તૂટી, તેની સાથે તમારો મોહ પણ તૂટ્યો. તમે આ લોકની માયામાંથી છૂટશો ક્યારે? તમે વારંવાર કઠારીને જ જોતા હતા, મારા સામે તો જોતા જ નથી. ભગવાન સાક્ષાત મળ્યા છે, છતાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાના બદલે આ લોકના પદાર્થમાં આવો મોહ રાખશો તો આ લોકમાંથી છૂટશો ક્યારે? મોહનદાસ સમજી ગયા કે આ યોગીરાજ સાધારણ માણસ નથી, પણ સાક્ષાત પરમેશ્વર છે. ભગવાન ઓળખાઈ ગયા. વનમાં ચાલતા ચાલતા સુંદર મજાના ઝાડ આવ્યા. જાંબુ જેવા ફળ લટકે છે. તે લઈને પ્રભુ મંડ્યા જમવા. તે જોઈને મોહનદાસ પણ જમવા જાય. ત્યાં ભગવાને કહ્યું, મોહનદાસ, ફળ ઝેરી છે, ખાશો તો મરી જશો, નાખી દો. તરત નાખી દીધા. ત્યાં ફરતા ફરતા 4 ખાખી બાવા મળ્યા. એ પણ ફળ તોડી ખાવા જાય છે. ત્યારે મોહનદાસે કહ્યું, એ ભલા માણસો, ફળ ઝેરી છે, ખાશો નહીં, ખાશો તો મરી જાશો. બાવા બોલ્યા, બાલા યોગી બટુકડો ફળ ખાય છે ને અમને શા માટે ના પાડે છે? તો એ મરી જવો જોઈએ ને, તું અવળાઈ કરે છે. મોહનદાસે કહ્યું, બાલાયોગી તો મહાપુરુષ છે, સમર્થ યોગી રાજ છે. એની વાત ન્યારી છે. એ ઝેર પણ પચાવી શકે,
તમારાથી નહીં પચી શકે, માટે માની જાઓ ને ફળ ખાતા અટકી જાઓ. બાવા ગર્વથી બોલ્યા, અમે પણ મહાપુરુષ છીએ, સમર્થ છીએ. ના કહેશો તો પણ ખાશું. ઝાડમાંથી તોડતા જાય ને ખાતા જાય. ખાતાની સાથે 4 ખાખી બાવા તરત મરી ગયા. આવી રીતે પ્રભુનો વાદ લેવા જાય તો મોત જ આવે ને. ભગવાનનું વચન માન્યા નહીં તો વગર મોતે મરી ગયા. નીલકંઠવણી અને મોહનદાસ વનમાં ચાલ્યા જાય છે. ત્યાં એક શિવજીનું મંદિર બનાવ્યું. ત્યાં સેવા પૂજા કરવા મોહનદાસ રોકાઈ ગયા અને નીલકંઠવણી આગળ ચાલતા થયા. ઘણા વર્ષ પછી મોહનદાસ દ્વારિકાની યાત્રા કરવા ગયા. સૌરાષ્ટ્રમાં ભગવાનના દર્શન થયા. મોહનદાસ ઓળખી ગયા કે વનમાં મને મળ્યા હતા તે આજે રાજાધિરાજ થયા છે. અનેક સંતો બેઠા છે. મોહનદાસે પગે લાગીને કહ્યું, હે પ્રભુ, મને સાધુ કરો, સદાય તમારી સેવામાં રહેવું છે. પ્રભુએ તેમને ભાગવતી દીક્ષા આપી. વ્રજાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. વ્રજાનંદ સ્વામીનું જીવન ધન્ય ધન્ય બની ગયું. પ્રગટ પ્રભુનો યોગ મળ્યો. આ જે ચરિત્ર મહારાજે કહ્યું તેના પરથી ઘણું શીખવા મળે છે કે કોઈનો એક તો વાદ લેવો નહીં. મોટા પુરુષ હોય તે કહે તે પ્રમાણે કરવું, તે કરે તે પ્રમાણે ન કરવું. જો પ્રભુના વચનનો લોપ કરશો તો અંતે મરવું પડશે, દુઃખી થવું પડશે. અને જો ભગવાનને ઓળખી ગયા ને તો તેનો બેડો પાર થઈ જશે. જેવી રીતે મોહનદાસ ભગવાનને ઓળખી ગયા અને પછી પાછળથી સાધુ થયા, તેવી રીતે સાચા ભગવાનને ઓળખવા અને તેનો સંગ કરવો. જય શ્રી સ્વામિનારાયણ.